નવસારીમાં 10 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદને પગલે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર, મેયરે અને સ્થાનિક જનપ્રતિનિધિએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। રાયચંદ રોડ, તાશ્કંદનગર, ગરનાળા અને શાકભાજી માર્કેટ વિસ્તારમાં નિરીક્ષણ કર્યું હતું। વરસાદી પાણીની સાથે ડ્રેનેજ ઉભરાવાની લોકોને વ્યાપક ફરિયાદનો પણ તાગ લેવાયો। ડ્રેનેજ સમસ્યાના કાયમી ઉકેલ માટે તંત્રએ કવાયત શરૂ કરી છે। તમામ કોર્પોરેટર અને એન્જિનિયર્સને જલભરાવવાળા વિસ્તારોના વિડીયો લેવા સૂચના આપવામાં આવી છે। નવી એજન્સીને બોલાવી વરસાદી અને ડ્રેનેજ લાઇનનો સર્વે કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી। ભવિષ્યમાં પૂર જેવી સ્થિતિ ન સર્જાય તે માટે તંત્રએ મોટું આયોજન કર્યું છે। પાણી ભરાયેલા હતા એ એરિયાની 2-3 દિવસની મુલાકાત લેવામાં આવે છે અને એ મુલાકાત દરમિયાન ચોમાસાની અંદર જે પાણી ભરાય છે એ એરિયાની અંદર પરમનન્ટ પ્લાનિંગ કરી અને નેક્સ્ટ યર પાણી ન ભરાય એ માટે આજે વિઝિટ લેવામાં આવેલી અને એ વિઝિટ દરમિયાન જ્યાં જ્યાં ડ્રેનેજ કનેક્શન છે, વોટર લોગિંગના એરિયા છે, સ્ટોર્મ વોટર નાખી શકાય એ પ્રકારનું પ્લાનિંગ કરી અને આપણા આર્કિટેક્ટ અને એન્જિનિયર્સ દ્વારા ટેન્ડર વ્યવસ્થિત બનાવી અને નેક્સ્ટ યર આ પ્રકારની પરિસ્થિતિ ન નિર્માણ થાય એ માટેનું આજે આયોજન માટેનું વિઝિટ હતું। આજે સવારથી જ ડમ્પિંગ સાઇટ અને ત્યારબાદ રેલવે ગરનાળા, આપણી આ શાકભાજી માર્કેટ જ્યાં ચોમાસાના વરસાદને લીધે પાણી ભરાયું હતું ત્યાં બધે જ જગ્યાએ સર્વે કરીને લોકોને સાંભળીને રાયચંદ રોડની જે નીચાણવાળી સોસાયટીઓ હતી ત્યાં પણ સાંભળીને જે ડ્રેનેજોના પ્રશ્ન છે, વરસાદી પાણીના પ્રશ્ન છે એ આવતા ચોમાસા પહેલાં આપણે સર્વે કરીને જ્યાં લાઈનો નાખવી પડે તે નાખીને લોકોને સાથે રાખીને પ્રશ્નનો હલ થાય એના માટેની વિઝિટ શરૂ કરવામાં આવી છે ને કમિશનર સાહેબ સાથે અને આખી ટીમ સાથે જે તે વિભાગના ડિપાર્ટમેન્ટમાં લોકોને બોલાવીને તરત સૂચના આપીને યોગ્ય નિકાલ કરવા જણાવવામાં આવ્યું છે।